અંકલેશ્વરના 3 રસ્તા વિસ્તારમાં વર્ષોથી શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓએ નગરપાલિકા તંત્ર સામે હેરાનગતિના આક્ષેપો કર્યા છે। મહિલાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રોજગારની સુરક્ષા અને વૈકલ્પિક વ્યવસ્થાની પણ માંગ કરી છે। અંકલેશ્વરના 3 રસ્તા વિસ્તારમાં વર્ષોથી શાકભાજી વેચાણનો વ્યવસાય કરીને પરિવારનું ભરણપોષણ કરતી મહિલાઓએ નગરપાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। મહિલા વેપારીઓ દ્વારા મામલતદારને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે તેઓ લાંબા સમયથી શાકભાજી વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, પરંતુ તાજેતરમાં પાલિકા તંત્ર દ્વારા તેમને વારંવાર સ્થળ ઉપરથી હટાવવા અને ધંધો બંધ કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। મહિલાઓના જણાવ્યા અનુસાર શહેરની વધતી વસ્તી અને વાહન વ્યવહારના કારણે હાલનું શાક માર્કેટ અપૂરતું અને બિન આયોજિત બની ગયું છે। મુખ્ય માર્ગને અડીને માર્કેટ આવેલ હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। જો કે આ સમસ્યાનો ભોગ વર્ષોથી મહેનત કરીને રોજીરોટી કમાતી ગરીબ અને શ્રમિક મહિલાઓને બનવું પડતું હોય છે। આ મામલે મહિલાઓએ તંત્ર સમક્ષ યોગ્ય નિર્ણય લઈ તેના જીવન નિર્વાહની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। મારું નામ મંજુબેન છે। હું 3 રસ્તા માર્કેટમાં 12-13 વર્ષથી શાકભાજીનો ફ્રૂટનું વેચાણ કરું છું। અમને 8 તારીખથી 3 રસ્તા માર્કેટે ઉઠાવી દેવામાં આવેલા છે। એવું કીધું કે તમે અહીંયા બેસવાનું નહીં, તો અમને 3 દિવસથી હેરાનગતિ થાય છે। અમે ઘણી બધી બહેનો છે જો આની પર આપણે જીવન અઢળશે, એટલે અમે એવું કહેવા માંગીએ કે હવે અમારું આને શું કરવું, કંઈ નિકાલ નથી, એ લોકો બેસવા દેતા નથી। એટલે હવે કેવું છે કે આટલા બહેનો અમારા 3 દાડાથી અમે બેસેલા પણ છે, પણ હવે એને કરીએ શું એ કોઈ અમને કહેતો નથી। એ લોકો એવું કહે કે અહીંયા ઉઠી જાઓ ને, એ લોકો નગરપાલિકાના માણસો આવીને છત્રી એવું બધું અમારું નાખી દે છે, બેસવા દેતા નથી અમને। 3 દિવસ થઈ ગયેલા છે, એટલે અમે આ એપ્લિકેશન રજૂઆત કરવા આવેલા છે। અમારો એ લોકો નમ્ર વિનંતી છે કે અમને કંઈ બેસવા દો કે કઈ જગ્યા કરી આપો, કે પછી આ માર્કેટ આખી જાય નાની રસ્તામાં લોકો ટ્રાફિકની સમસ્યા જે એ લોકોને કહીને અમને ઉઠાડે છે ત્યાં, તો ટ્રાફિકની સમસ્યા તો સાહેબ દરેક જગ્યા પર છે। માર્કેટના લીધે છે, લોકો બહારથી પાર્કિંગ કરવા આવે છે તેના માટે પણ ટ્રાફિક થઈ જાય છે। અમુકને અમે કહીએ છીએ કે અહીંયા તમે પાર્કિંગ ન કરો, પણ કોઈ અમારી વાત સાંભળવા રાજી નથી। હવે અમે દુકાન જોઈએ કે પછી કોઈને પાર્કિંગ કરવા એવું જોઈએ, તો અમારે એવું વિનંતી છે કે અમને કઈ જગ્યા કરો કે પછી આખી માર્કેટ ઉઠાડો કે અમને બધાને સહકાર મળે। અમે 99% આમાં લેડીઝ લોકો જે છે તે એ લોકોને મતલબ હસબેન્ડ નથી, એ બધા જ રંધાયેલી બૈરીઓ છે, એમના હસબેન્ડ એવા નથી, તો અમારું પણ એ જ તકલીફ છે ને। હું આ કહેવું છું એટલું વિનંતી છે મારે સાહેબને, નગરપાલિકાને હોય પછી આપણા જે આ તાલુકા પંચાયતમાં, તો હું એવું કહેવા માંગુ, એમને વિનંતી છે અમારે કોઈ અમારું કરો, અમારે આ વિનંતી સ્વીકાર કરો। અમે આ બધા બહેનો કઈ જઈશ, જે લોકો અંદરમાં છે એ લોકોને કહે છે અમે અંદર કેવી રીતે સાહેબ, અમારી જગ્યા નથી, તો અમે અંદર જઈને કેવી રીતે બેસવાના છે? અમારા અંદર જગ્યા માટે કોઈ છે જ નથી। અમે આટલા ઘણા વર્ષથી અમે અહીંયા વેચીએ છીએ, અમારા મા બાપો અહીંયા વેચ્યા, હવે અમારે કઈ જવાનું। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।